તો આ તરફ ગીર સોમનાથમાં ઉનાનું ખત્રીવાડા ગામ બેટમાં ફેરવાયું। મોડી રાતથી બે નદીના પાણી ગામમાં ફરી વળ્યા છે। રૂપેણ અને માલણ નદીના પાણી ફરી વળતા જળ બંબાકારની સ્થિતિ। ઠેર ઠેર પાણી ભરાયેલા અને તમામ રસ્તા પર અવરજવર બંધ થઈ ગઈ। કેટલાક ઘરોમાં પણ પાણી ઘૂસી જતા ઘરવખરીને નુકસાન પણ થયું છે। મેઘરાજાના પ્રકોપથી ગામમાં જનજીવન પ્રભાવિત થયેલું જોવા મળે છે। તો ઉના અને ગીર જંગલમાં અનરાધાર આફતમાં 4 ગામ પ્રભાવિત છે। ગાંગડા, સંખડા, માણેકવાડા અને ખત્રીવાડા સૌથી વધારે પ્રભાવિત છે। ગાંગડા ગામે મોડી રાત્રે માલણ નદીના પાણી ઘૂસી આવ્યા અને તેના કારણે જળ બંબાકાર અનરાધાર આફત અને તેના કારણે 250 જેટલા લોકોનું સ્થળાંતર કરાયું। નદીઓના પાણીના કારણે ખત્રીવાડા સંપર્ક વિહોણું બન્યું છે। ગીર સોમનાથ જિલ્લાના ઉના પંથકમાં ધોધમાર વરસાદ બાદ સ્થિતિ છે તે દયજનક બની છે। અમે અત્યારે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગાંગડા ગામે છે। ગાંગડા ગામે પુષ્કળ પ્રમાણમાં પાણીનો ધસમસતો પ્રવાહ છે તે રાત્રિના અહીંયા પર ઘૂસ્યો હતો અને આ નવા પ્લોટ વિસ્તાર છે અને આ પ્લોટ વિસ્તારની અંદર તમામ મકાનોની અંદર પાણી છે તે ઘૂસ્યા હતા। આ તરફના દ્રશ્યો બતાવીશ। અહીંયા પર જુઓ મુર્ગા છે, જે મુર્ગા લગભગ તમામ મુર્ગા છે તે મોતને ભેટ્યા છે, કારણ કે પાણીનો જે પ્રવાહ હતો તે અહીંયા સુધી પહોંચ્યું હતું। આ જુઓ અહીંયા સુધી, મતલબ કે 6 ફીટથી 7 ફીટ જેટલું પાણી છે તેવું અહીંયા પર વહેતું હતું અને આ ઘરના એ દ્રશ્યો છે જ્યાં અત્યારે પહેરવા માટેના કપડાં પણ નથી રહ્યા। જે ઘરવખરીનો સામાન હતો તે તમામ પાણીમાં પલળી ચૂક્યો છે। અહીંયાના જે સ્થાનિક રહીશો હતા તે રાત્રિના સમયે ગળાડૂબ પાણીની અંદર અહીંયાથી તેમને અન્ય જગ્યા ઉપર ઊંચાણવાળા વિસ્તારમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। આ પ્લોટ વિસ્તારના તમામ જે મકાનો છે તે તમામ મકાનોની કંઈક આ પ્રકારની હાલત છે તે જોવા મળી રહી છે। ઉનાનું ગાંગડા ગામ છે, નજીક અહીંયા પર હાઈવે છે, કોટેક ઉના ભાવનગર હાઈવે, તે પણ પ્રભાવિત થયો હતો। ગાંગડા, માણેકપુર અને ખત્રીવાડા સહિતના ગામો છે, આ તમામ ગામો એવા છે જે પ્રભાવિત થયા છે। અહીંયા પર ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર આ તમામને સ્ટેન્ડ બાય છે તે અત્યારે રાખવામાં આવ્યા છે। દિલીપ મોરી, TV9।